પાટણના બગવાડા દરવાજા ખાતે ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ રંગોની છોડો ઉડાડી અને ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી। આ પ્રસંગે કિરીટ પટેલે ભાજપ સરકાર પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું છે કે ભાજપ ઉત્સવોના નામે તાઇફા કરી અને પ્રજાના નાણાંનો વ્યય કરે છે। તેમને મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની હાલાકી મુદ્દે સરકારને ઘેરી હતી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે આશાવાદ વ્યક્ત કરતા તેમણે કહ્યું છે કે જનતા પરિવર્તન ઈચ્છે છે અને નગરપાલિકા સહિત જિલ્લા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ બહુમતી સાથે વિજય મેળવશે। આજે અમે પાટણ બગવાડા ખાતે તમામ સમાજના, તમામ ધર્મના લોકો અને અમારા કાર્યકરો સાથે ડીજેના તાલે ધૂળેટીનો ઉત્સવ મનાવ્યો છે। બધાએ ગરબા ગાયા છે, બધાએ ડાન્સ કર્યો છે। ગુજરાતની જનતાને ઉત્સવો સારી રીતે ઉજવે, પરંતુ સામાજિક સમરસતા બનાવે, સમાજનું સંગઠન સચવાય અને ખોટી વાતોમાં આવી અને ધાર્મિક રીતે વિભાજન ના થાય એ વિનંતી કરું છું અને આજે તમામ લોકોને ધૂળેટીની શુભેચ્છા પાઠવું છું।